નમસ્કાર. ધર્મ અને આધ્યાત્મિકતાની સાથોસાથ ઈશ્વરની અસીમતાનો અનુભવ કરાવતી એવી અમારી વિશેષ રજૂઆત ધર્મલોકમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભક્તિ. આપણી હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં અનેક તહેવારો સમયાંતરે આવતા હોય છે. તેમાંનો એક મહત્વનો તહેવાર એટલે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આપણા ધર્મશાસ્ત્રોમાં કેવી રીતે સૂર્ય પૂજા કરવી તેનો ઉલ્લેખ છે અને કઈ રીતે પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે તે જાણીએ શાસ્ત્રી સ્નેહલભાઈ જોશી પાસેથી. સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, મકર સંક્રાંતિના સૂર્યનું શું મહત્વ રહેલું છે અને આપણા શાસ્ત્રોમાં તેની પૂજા વિધિનું શું વિધાન છે? મકર સંક્રાંતિ પહેલી તો એ વસ્તુ છે કે મકર સંક્રાંતિ કયા દિવસે છે. આ વખતે દિવસના ઘણા બધા પ્રશ્નો, લોકોના ઘણા બધાના ફોનો આવ્યા છે કે દાન પુણ્યનો દિવસ કયો ગણવો છે, મકર સંક્રાંતિ એટલે શું. સૂર્ય મિત્રો દર મહિને એક રાશિ પરિવર્તન કરે છે. 12 રાશિઓ પરિવર્તન કરતા 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 એ 14 જાન્યુઆરીના દિવસે જ્યારે એક મહિનો એનું રાશિમાં પરિવર્તન થાય તેને સંક્રાંતિ કાળ કહેવાય છે. અત્યારે જે રાશિની અંદર સૂર્ય હોય છે એ ધન રાશિમાં હોય છે, જેથી તેને ધનારક કહીએ છીએ. મકરની અંદર સંક્રાંતિ જ્યારે થશે ત્યારે એ સંક્રાંતિને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. હવે આ મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યનું મહત્વ શું છે, સંક્રાંતિ ક્યારે થઈ રહી છે, અમારે આ સંક્રાંતિના દિવસે શું કરવું જોઈએ, મકર સંક્રાંતિના દિવસે સૂર્યની આરાધના, સૂર્યની પૂજા કેવી રીતે કરવી જોઈએ. તો આ બધાના પ્રશ્નોનો મિત્રો 14 તારીખે રાત્રે 2:54 ધન રાશિમાંથી સૂર્ય રાશિ પરિવર્તન કરી અને 15 કેમ કે રાત્રે 12 વાગે સમય તારીખ બદલાઈ જાય છે, એટલે 14 તારીખે રાશિ છે એ પરિવર્તિત થઈ જાય છે. 15 તારીખે એ રાશિ છે એ 15 તારીખે સવારમાં અર્લી મોર્નિંગ 2:54 આ રાશિ છે એ મકરની અંદર સૂર્યનું પરિભ્રમણ થાય છે, એટલે બ્રહ્મ મુહૂર્તની અંદર પરિભ્રમણ થાય છે. હવે આ દિવસે ઘણા બધા તો એવા છે ને કે સૂર્યને પ્રાતઃકાલના સૂર્યને ઉદિત થતા જોતા જ નથી. ઉઠે છે 8 વાગે, 9 વાગે, 10 વાગે ઉઠતા હોય તો એ લોકો સૂર્યને કેવી રીતે સૂર્યોદય થાય છે એને જોઈ શકતા જ નથી, ઉદયને જોઈ શકતા જ નથી. તો એમના ભાગ્યનો ઉદય પણ એવો મોડો જ થાય છે. સમજી લેજો, જે મકરના સૂર્યને ઉગતો નિહાળે છે, એને અર્ઘ્ય આપે છે, એની પૂજા અર્ચના કરે છે, એની આરાધના કરે છે, એના જીવનની અંદર હંમેશ માટે આપણે કહીએ છીએ ને, આમાં ગુજરાતીમાં તો આપણે ખાસ કહેવામાં આવે છે ઉગતા સૂર્યને નમો. જે જીવનની અંદર ઉગતો હોય ને, જેનો ગ્રોથ થતો હોય એની પૂજા કરવામાં આવે છે, એને લોકો એની વાતો કરે છે. આથમતા સૂર્યની કોઈ વાતો કરતું નથી. એમ ઉગતા સૂર્યની પૂજા કરવી જોઈએ, ઉગતા સૂર્યની આરાધના કરવી જોઈએ. આ દિવસે બેનનો પ્રશ્ન હતો કે આ દિવસે કેવી રીતે પૂજા કરવી જોઈએ, કોને પૂજા કરવી જોઈએ અને પૂજાની અંદર શું કરવું જોઈએ. તો નિત્ય સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે તમે ન ઉઠી શકતા હોય તો મકરનો સૂર્ય થઈ રહ્યો છે. ધન રાશિ છે એ ગુરુની રાશિ છે. ગુરુની રાશિમાંથી મકરની રાશિ એટલે શનિની રાશિ છે. સૂર્ય મહારાજ ગુરુના ઘરની અંદરથી પોતાના પુત્રના ઘરની અંદર મળવા જાય છે. તો હંમેશ માટે અંધકારની અંદરથી પ્રકાશમાં જે જગતને પ્રકાશિત કરે છે, જગતને શું આપે છે, ઉજાસ આપે છે. એની આગળ 1000 વોલ્ટના દીવા પણ છે ને ઝાંખા પડી જાય છે. એવું દૈદીપ્યમાન તેજ આપનાર સૂર્ય છે. એ સૂર્યને અહીંયા પ્રાર્થના છે કે મારા જીવનની અંદર સદૈવ સર્વદા સુખનું તોરણ ઝૂલતું રહે, મારા ત્યાં સદૈવ સર્વદા ખુશીઓ ભરપૂર રહે અને અમે ખૂબ આનંદિત અને જીવનની અંદર સુખાકારી રહીએ. સુખની શું વ્યાખ્યા છે? પહેલું સુખ તે જાતે ન રહ્યા, પહેલું શરીરનું સુખ હોય, બીજું ઘરની અંદર સુખ શાંતિ ઐશ્વર્યતાની પ્રાપ્તિ, કોઠેજાર હોય, કયાગ્ર સંતાન હોય અને જીવનની અંદર યશ માન સન્માન પદ અને પ્રતિષ્ઠા હોય. આનાથી બીજું સુખ જીવનની અંદર કોઈ છે જ નહીં. અને આ બધું જ તમે જોવા જાઓ ને તો સૂર્યનારાયણ આ પ્રદાન કરે છે. એટલે આ દિવસે સવારમાં વહેલું ઉઠી સ્નાનાદિક કર્મ કરી ભગવાનને
અર્ઘ્ય અર્પણ કરવો જોઈએ. સૂર્યનારાયણની પૂજામાં બી તમે કરો કે ન કરો, એમને અર્ઘ્ય અર્પણ કરવો જોઈએ. અર્ઘ્ય આપતી વખતે બીજા કોઈ મંત્રો ના આવડે તો ભગવાન સૂર્યના 12 નામો બોલવા. કદાચ એ પણ ના આવડે તો ઓમ સૂર્યાય નમઃ, ઓમ ઘૃણે સૂર્ય આદિત્યાય નમઃ, ઓમ ધૃણે સૂર્ય આદિત્યાય નમઃ, આ મંત્રનો જપ આ પણ ન આવડે તો સૂર્ય ભગવાનનો અને સુપ્રસિદ્ધ જેને આપણે ગાયત્રી મંત્ર કહીએ છીએ, સૂર્ય ભગવાનનો જ મંત્ર છે. એ ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ તત્સત જે આપણે મંત્ર બોલીએ છીએ, એ મંત્રનો મનની અંદર 12 વખત ઉચ્ચારણ કરી સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. આ સૂર્યના અર્ઘ્યથી આપણે લાઈટ વાપરીએ છીએ તો લાઈટ બિલ આવે છે. દીવો કરીએ છીએ તો દીવાની જ્યોતિનો પ્રકાશ વાપરવા માટે તેલ વાપરવું પડે છે, કેરોસીન વાપરવું પડે છે, બીજી કોઈના કોઈ પ્રકારની વસ્તુઓ ઘી પધરાવીને દીવો કરવો પડે. કોઈ એને કેન પ્રકારની વસ્તુઓ લઈ અને આપણે પ્રશ્નો ઉપયોગ કરીએ છીએ તેને પૈસા ચૂકવવા પડે છે. એમ સૂર્યનો જે આપણે પ્રકાશનો ઉપયોગ કરીએ છીએ, ઉપભોગ કરીએ છીએ મિત્રો, તો એનું પણ બિલ ચૂકવવું પડે. જો એ બિલ ના ચૂકવીએ તો એ એક જ સામટું બિલ મોકલી દે છે અને હિસાબ પછી આપણે આપવો પડે છે. આખી જિંદગી જે કમાયા હોઈએ ને એ ખાટલામાં પડ્યા ગોદા ખાઈ ડોક્ટરો ઇન્જેક્શનો મારે, કેટલાય પ્રકારના જુદા જુદા યંત્રો શરીર ઉપર લગાડી દે, ખાઈ ન શકીએ, પી ન શકીએ, ખાધા પીધા વગરના પથારીમાં પડ્યા હોઈએ ને છેલ્લે એ બિલ મોકલી દે. આખી જિંદગી કમાયા હોઈએ છેલ્લે લઈ લે છે. એટલે સૂર્ય ભગવાનનું બિલ એટલે શું? ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવો. એક તાંબાનો લોટો લેવો, તાંબાના લોટામાં જળ લેવું અને જળ ભરી એની અંદર બધી વસ્તુઓ પોતાની રાશિના પ્રમાણની અંદર સમર્પિત કરી સૂર્ય ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવો. આ સૂર્યની પૂજા, આ અર્ઘ્ય પ્રદાનથી જગતની અંદર ખૂબ એનું વિશેષ મહત્વ બતાવેલું છે. એની પૂજાનું ખૂબ વિશેષ મહત્વ છે. હવે આ સૂર્ય સંક્રાંતિ કાળના દિવસે કીધું છે તીર્થોની અંદર સ્નાન કરવા જવું જોઈએ, તીર્થ ભ્રમણ કરવું જોઈએ, દાન કરવું જોઈએ, પુણ્ય કરવું જોઈએ અને જીવનની અંદર દાન પુણ્યના મહત્વ એ પણ બતાવીશ તમને. પણ આ દાન પુણ્ય કરવું જોઈએ, સાથે સાથે ભગવાનની આરાધના કરવી જોઈએ. તો સવારમાં ઉઠી અને શાસ્ત્રમાં કીધું છે કે સબ તીર્થ 12 પણ ગંગા સાગર 1 ગંગાજી જ્યાં સાગરને મળે છે ત્યાં કપિલ મુનિનો આશ્રમ છે અને એ કપિલ મુનિના આશ્રમની અંદર ગંગા સાગરમાં આ 14 જાન્યુઆરીના દિવસે મેળો ભરાય છે. આ ગંગા સાગરનું સ્નાન છે એ 14 જાન્યુઆરીના દિવસે કરવાનું. જ્યારે મકરનો સૂર્ય થાય, 14 તારીખે થાય, 15 તારીખે થાય, જ્યારે મકરનો સૂર્ય થાય, જ્યારે પુણ્યકાળ હોય ત્યારે અહીંયા સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. કદાચ એવું બને કે આપણે ગંગા સાગર ન જઈ શકીએ તો કેવલ ગંગાજી જ્યાં વહેતા હોય ત્યાં પણ આ મકરના સૂર્યનું સ્નાન કરવાનું બહુ મહત્વ છે. કદાચ ત્યાં ન જઈ શકતા હોઈએ તો અહીંયા તીર્થો હોય, તીર્થોની અંદર સ્નાન કરવાનું મહત્વ છે. તીર્થમાં ન જઈ શકતા હોઈએ તો ક્યાં જવું? આપણા તળાવ, નાવ, વાવ, કુવા હોય ત્યાં કરવું. ત્યાં પણ ન થઈ શકે. શાસ્ત્રીજી અમે તો ફ્લેટમાં રહીએ છીએ, આના માટે શું કરવું જોઈએ? તો તમારા ત્યાં તમે જે સ્નાન કરવાની જે પાત્ર છે એની અંદર કોઈ તીર્થોના જળ, એમાં ગંગા જળ જલ્દીથી અવેલેબલ હોય છે, ઉપલબ્ધ હોય છે, સરળતાથી બધી જગ્યાએ મળી રહે છે. ગંગા જળ એની અંદર પાણીમાં પધરાવી દેવું, એની અંદર થોડા કાળા તલ પધરાવી દેવા અને પછી એ જળથી મિત્રો સ્નાન કરવાનું. અને એ જળને સ્નાન કરતી વખતે ભગવાનનું સ્મરણ કરતા કરતા, ભગવાનનું નામ લેતા લેતા ગંગાજળથી આપણે સ્નાન કરીએ છીએ એવા ભાવપૂર્વક સ્નાન કરી નીતિ નિયમથી પોતાના પૂજા અર્ચનાની અંદર દીવા અગરબત્તી કરી ભગવાન સૂર્યની સામે જઈ અર્ઘ્ય પ્રદાન કરવું. અને આ અર્ઘ્ય પ્રદાનનું મેં કીધું સૂર્યદેવને અતિ પ્રિય જો કોઈ વસ્તુ હોય, અતિ શ્રેષ્ઠ કોઈ વસ્તુ હોય તો સૂર્ય અર્ઘ્ય છે. આ અર્ઘ્યનું પ્રદાન કરવું ને અર્ઘ્ય પ્રદાનથી ભગવાન સૂર્ય જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમનો ઉપજાયતે કીધું છે. જન્માંતર સહસ્ત્રેષુ, જન્મ જન્માંતરના હજારો દરિદ્રતા તમારા જીવનની હશે તો એ દરિદ્રતાને દૂર કરવાની આ દિવસથી મકર સંક્રાંતિના દિવસેથી આપણા ગુજરાતમાં તો ઓછું છે, બાકી લોટા વ્રત કે છે, જળ વ્રત કે છે, કલશ વ્રત કે છે એને. આવું યુપીની અંદર, બિહારની અંદર, ઉત્તર ભારતના રાજ્યોની અંદર
લોટા જલ વ્રત રાખવાનું વ્રત કરે છે લોકો. અને વ્રત કરવું એટલે શું? આ વ્રત કરવું એટલે કે આ દિવસથી મકરના સૂર્યથી અર્ઘ્ય આપવાનું એ લોકો નીતિ અને નિયમ કરે છે. આ નીતિ નિયમથી સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવામાં આવે છે. ભગવાન આરાધના, પરમાત્માની પૂજા અર્ચના નિત્ય નિયમથી મેં કીધું છે એમ તમે સ્નાનાદિક કર્મ કરી ભગવાનનું આરાધના કરો, પરમાત્માનું યજન કરો, દાન કરો, પુણ્ય કરો અને આ દિવસે વિશેષતઃ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવું અને આનાથી પરમાત્મા તમારા જીવનના જન્મ જન્માંતરના દારિદ્રતા છે એને પરિપૂર્ણ કરે છે. જી ચોક્કસ. તો શાસ્ત્રોમાં સૂર્ય પૂજાનું મહત્વ તો તમે ખૂબ જ સારી રીતે વર્ણવ્યું, પણ હવે મને બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો કોઈને આ દિવસે સૂર્યની પૂજા કરવી હોય તો તેની સાચી પદ્ધતિ, સાચી રીત કઈ છે? બેન, સૂર્ય પૂજા સાચી પદ્ધતિ મેં કીધું એમ સૂર્યનો જ્યારે ઉદય થાય ને ત્યારે ઉગતા સૂર્યને નમસ્કાર કરવા. સૂર્ય નમસ્કાર બતાવેલા છે યોગની અંદર પણ. મિત્રો, યોગની અંદર પણ આપણે જોઈએ ને તો સૂર્ય નમસ્કારનું વિશેષ મહત્વ બતાવેલું છે. પ્રાણાયામ, યોગ સાધનાની અંદર સૂર્ય નમસ્કાર એ અતિ શ્રેષ્ઠ બતાવ્યા છે. સારામાં સારો જો કોઈ યોગ હોય તો એ સૂર્ય નમસ્કાર યોગ બતાવેલો છે. સૂર્ય નમસ્કાર કરવા સાથે સાથે સ્નાનાદિક કર્મ કરી આ દિવસે મકર સંક્રાંતિના દિવસે સૂર્યની આરાધના, આદિત્ય હૃદયના પાઠ કરવા જોઈએ. સૂર્યના મંત્ર, જપ, પૂજા પાઠ આ બધું નિત્ય કરી, દીવો કરી, અગરબત્તી કરી, તાંબાના કળશની અંદર લાલ કંકુ, લાલ ચંદન અંદર પધરાવવું. ચંદન ના મળે તો કંકુ પધરાવવું. લાલ કલરનું ફૂલ અર્પણ કરવાનું કીધું છે. એની અંદર આકડાનું ફૂલ આવે છે, એ આકડાનું ફૂલ મૂકવું. એની અંદર તલ પધરાવવા અને પછી એ જળ લઈ અને સૂર્યની સામે બંને હાથ ઊંચા કરી અને એ રીતે અર્પણ કરવું કે એનો પડછાયો છે આપણા શરીર ઉપરથી નીચે જતો હોય. આનું કારણ શું? સૂર્ય પૂજાથી આ અર્ઘ્ય આપવાનું મુખ્ય રીઝન શું? તો કહે છે કે શાસ્ત્રની અંદર જેમ તમારા શરીર ઉપરથી આનો પડછાયો નીચે આવે છે એમ તમારા જીવનની અંદર તમારા કરેલા કર્મના આધીન થઈ દોષિત કર્મો હોય છે, એ દોષિત કર્મોને એ નિવારણ થઈ જાય છે, વારણ થઈ જાય છે. એટલા માટે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાનનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ બતાવ્યું છે. સૂર્યની પૂજા અનેક પ્રકારની પૂજાઓ બતાવી છે. સૂર્યના નામો લઈ અને ભગવાનને લાલ ચંદન વડે એની આરાધના કરાય છે. આકડાના ફૂલ વડે સૂર્યની આરાધના કરવી જોઈએ. સાથે સાથે ભગવાનને નૈવેદ્યની અંદર દ્રાક્ષ અર્પણ કરવી જોઈએ. સફેદ તલ વડે ભગવાન સૂર્યના સ્મરણ મંત્રથી, નામ મંત્રથી, જપથી આનો યજ્ઞ કરવામાં આવે છે. સૂર્ય યજ્ઞની અંદર જ્યારે સૂર્ય યજ્ઞ કરતા હોઈએ તો એ યજ્ઞની અંદર આકડાના લાકડા, સફેદ અર્ક આવે છે એ મળે તો ઠીક, નહીતર આકડાના લાકડા હોય છે. આકડાના લાકડાનો ઉપયોગ, સરપણ, જેને સરપણ કહેવામાં આવે, લાકડાને સરપણનો, આકડાના સરપણનો ઉપયોગ, સમિધ જેને કહીએ છીએ, આવા સમિધનો ઉપયોગ વિશેષતઃ કરી અને સૂર્ય યજ્ઞ કરવો એ ખૂબ ઉત્તમ શ્રેષ્ઠ બતાવ્યો છે. એમાં પણ સારા બ્રાહ્મણની પાસે જઈ અષ્ટાધ્યાયી રુદ્રીની અંદર ચતુર્થ અધ્યાય છે, એ ચતુર્થ અધ્યાયના મંત્રોચ્ચાર વડે બ્રાહ્મણને બેસાડી અને એની વિધિવત પૂજા અર્ચના દ્વારા એનાથી સફેદ તલ, લાલ દ્રાક્ષથી અને આકડાના લાકડા વડે જો આનો યજ્ઞ કરવામાં આવે તો તમારા જીવનની અંદર સૂર્યનું તેજ વધે છે. સૂર્ય એ આ સૃષ્ટિની અંદર, ગ્રહ મંડળની અંદર રાજા, જેની ગણતરી રાજામાં થાય છે. ગ્રહ મંડળમાં રાજા કોઈ હોય તો એ સૂર્ય છે. અને સૂર્યની એટલા માટે જ મૂળ રાશિ એને સિંહ રાશિ આપવામાં આવી છે. આ રાજા છે એ સિંહ જેવો છે, એ પરાક્રમી છે. સિંહનું ક્યાંય ઇલેક્શન નથી થતું. જંગલનો રાજા કોણ છે? સિંહ છે. ઇલેક્શન થાય છે? ક્યાંય એને કહેવામાં આવે છે કે તને રાજા છે? રાજા એ રાજા જ છે. એમ ગ્રહ મંડળની અંદર કોઈ રાજા હોય તો એ સૂર્ય છે. જેમ આખા જગતને સૂર્ય પ્રકાશિત કરી રહ્યો છે એમ આખા શરીરને આત્મા પ્રકાશિત કરી રહ્યો છે. સૂર્યને આત્માનો કારક ગ્રહ એટલા માટે કહેવામાં આવે છે, આત્માનો કારક ગ્રહ બતાવી રહ્યો છે. જેમ આખા જગતને સૂર્ય પ્રકાશિત કરે છે એમ આ શરીરને પ્રકાશિત કોણ કરે છે? આત્મા.
માટે સૂર્ય એ આત્માનો કારક છે અને જેનો સૂર્ય સારો હોય એ જીવનની અંદર યશ, માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા, જીવનની અંદર ધન, વૈભવ, યશ, કીર્તિ, આ બધી જ જીવનની અંદર સારું મળે છે. સુખાકારી આરોગ્ય મળે છે. અને જેનો સૂર્ય નબળો હોય એના જીવનની અંદર એના પાવર ડિસિઝન ખરાબ હોય છે. જીવનની અંદર સંઘર્ષ કરવાનો વારો આવે છે. અનેક કામો કરવા છતાં જીવનની અંદર એને નિષ્ફળતા મળે છે. અનેક પ્રકારના રોગોથી, વ્યાધિઓથી જે પીડાતો હોય છે અને હાડકાને લગતા, હાડકું તૂટી જવું, હાડકાના કેન્સર થવા, હાડકાની અંદર કેલ્શિયમની કમી થવી, આવા બધા અનેક પ્રશ્નો જેનો સૂર્ય નબળો હોય એના જીવનની અંદર જોવા મળે છે. માટે સૂર્ય ભગવાનની આરાધના એટલે આપણા આત્માની આરાધના. આ સૂર્ય ભગવાનની આરાધના એટલે રાજાની આરાધના. અને જે રાજાને ભજે છે એના જીવનની અંદર સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યતાની પ્રાપ્તિ થતી બેન જોવા મળે છે. જી ચોક્કસ, આ તો ખૂબ જ સરસ ઉપાયો સૂર્ય પૂજાના આપ્યા જણાવ્યા. આજે આપ ઉપસ્થિત રહ્યા અને આટલી સરસ માહિતી અમારા દર્શકોને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભગવાન. જય ભગવાન. દર્શકો, હાલ સમય થયો છે ધર્મલોકની યાત્રામાં એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું સુખની શોધ.